भारत माता की। हजू जरा डबल अवाज करो ने। ये नहीं भाई, भारत माता की, भारत माता की। मंच पर विराजमान राज्यना महसूल અને શહેરી વિકાસ મંત્રી આદરણીય આનંદીબેન, અહીંના પ્રભારી મંત્રી શ્રીમાન નીતિનભાઈ, આપના જ પ્રતિનિધિ મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન સૌરભભાઈ, सांसद श्री बालकृष्णभाई, सांसद श्री रामसिंहभाई राठवा, मेयर बेन ज्योतिबेन, धारासभ्य भाई श्री जितेंद्रभाई सुखड़िया, श्री योगेशभाई पटेल, श्री राजूभाई त्रिवेदी, मनीषाबेन वकील, डभोईना धारासभ्य श्रीमान बालकृष्णभाई पटेल, वुडाना चेरमेन श्रीमान एनवी पटेल, शहर भाजपा प्रमुख श्री भरतभाई, हमारा पूर्व मंत्री भाई श्री लाखावाला, कॉर्पोरेशन सर्वे अधिकारियों, मंच पर विराजमान सर्वे महानुभावों અને જોમ જુસ્સાથી ભરેલા વડોદરાના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, મિત્રો મને આવવામાં વિલંબ થયો કારણ અમારા યોજક મિત્રોનું કહેવું એવું હતું કે 4 મિનિટમાં પહોંચી જવાશે. મને પહોંચતા 40 મિનિટ લાગી. અને વડોદરાનો પ્રેમ, અભૂતપૂર્વ પ્રેમ, એના માટે હું વડોદરાના સૌ વાલા નાગરિક ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ સ્વાગત સત્કાર, આ ઉમંગ ઉત્સાહ એ 2014નો સંકેત આપે છે. भाइयों बहनों, मैं गोवा में कहूं तो क्या देश ने कांग्रेस मुक्त करवामां नहीं आवे तो भारतનું निर्माण असंभव है. साच अर्थमां भारतનું निर्माण करवुं हशे तो 60 વર્ષથી દેશ જે બરબાદીઓ અનુભવી રહ્યો છે એના મૂળમાં કોઈ એક રોગચાળો હોય તો એ રોગચાળાનું નામ કોંગ્રેસ છે. મિત્રો, હમણાં ટીવી પર અરબો ખરબો રૂપિયાની જાહેરાતો આવે છે અને જાહેરાત દિવસમાં 400 વખત તમારા ઘરમાં ડોક્યું કરે છે અને એમ કહે છે ભારત કે નિર્માણ पे हक है मेरा. અને લોકોને સંભળાય છે ભારત કે નિર્માણ पे शक है मेरा. દેશની જનતાને શક છે. મિત્રો, આપણે જાણીને મિત્રો દુઃખ થશે. આટલા વર્ષોથી દિલ્હીમાં સરકારો ચાલી, પરંતુ અર્બન પુઅર માટે હેલ્થની ચિંતા કરવી જરૂરી છે. એમને આરોગ્યની સારવાર મળે એનું માળખું ઊભું કરવું જરૂરી છે.
સદનસીબે પંચાયત રાજ વ્યવસ્થાને કારણે ગામડામાં પીએચસી સીએચસી એક નેટવર્ક છે, પરંતુ દિલ્હીમાં બેઠેલા શાસકોને શહેરમાં વસતો ગરીબ ન દેખાણો. એમને ક્યારે શહેરના ગરીબોના આરોગ્યની ચિંતા કરવા માટે કોઈ માળખું ઊભું કરવું જોઈએ, કોઈ વ્યવસ્થા વિકસાવવી જોઈએ, એની ક્યારેય ચિંતા ન કરી. સૌ પહેલા ગુજરાતે આ દિશામાં પ્રયાસ કર્યો, ત્યાર પછી દિલ્હીમાં બેઠેલી સલ્તનતને ધ્યાનમાં આવ્યું કે આ એક કરવા જેવું કામ 60 વર્ષથી નજરે જ નહોતું ચડ્યું. ભાઈઓ બહેનો, આપ કલ્પના કરી શકો છો કે જો આ જ રીતે દેશ ચાલે તો સામાન્ય માનવી કોના પર ભરોસો કરે? સામાન્ય માનવીનો દિલ્હી સરકાર પરનો ભરોસો તૂટી ગયો છે. અને રોજ એવી ઘટનાઓ ઘટે છે કે જેને કારણે રોજ બરોજ દિલ્હી સરકાર પરનો ભરોસો તૂટતો જાય છે. અને મિત્રો, જો ભરોસો જ ન હોય તો વ્યવસ્થાઓ ક્યારે ચાલી ન શકે, સમાજનો સહયોગ ન મળી શકે. અને બીજી એમની કમનસીબી છે, કોઈ પણ નીતિઓમાં સાતત્ય નથી હોતું. છાસવારે નીતિઓ બદલાય, યોજનાઓ બદલાય અને પરિણામે સામાન્ય માનવીની એક કાંઈક એને બિચારાએ ગોઠવ્યું હોય ત્યાં યોજના બદલાઈ જાય, બધું કડરડર ભૂસ થઈ જાય. મિત્રો, ગુજરાત આફતોમાંથી પસાર થયેલું છે. સાયક્લોન જોઈએ, આપણે દુષ્કાળ જોઈએ, પાણીની અછત જોઈએ, ભયંકર ભૂકંપ જોઈએ. કુદરતે આપણને ગઈ શતાબ્દીમાં મારવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. મિત્રો, ન જાણે કેટલા કેટલા લોકોના પાપના ઘડા ભરાયા હશે કે જેના કારણે ગઈ આખી શતાબ્દી આપણને ક્યારેય ને ક્યારેય કુદરતી આપત્તિથી જીવવું પડ્યું. ભયંકર ભૂકંપના ભોગ બને આપણે. અને મિત્રો, ભૂકંપ એટલો ભયંકર હતો કે એમાંથી બહાર આવવાનો તો વિચાર છોડો, બચવું કેમ એના માટેની મથામણ ચાલતી હોય. એવા સમયે ગુજરાતે દ્રઢ સંકલ્પ કર્યો કે અમે આફતને પણ અવસરમાં પલટી દઈશું. અને આ રાજ્યે આફતને અવસરમાં પલટી દીધી. ગુજરાતમાં ભૂકંપ પછીની જે કંઈ પુનર્નિર્માણની આખી ગતિવિધિ ચાલી એ આજે વિશ્વની સામે એક નમૂનારૂપ કાર્યવાહી છે. પણ આપણે ત્યાં અટક્યા નહીં. ચલો, હવે છાપામાં છપાતું નથી, ભૂકંપની વાત લોકો ભૂલી ગયા છે, હવે બધું ઠાલે પડી ગયું છે. અમે એવું ન કર્યું. અમે આજે પણ આપત્તિના સમયે કેટલા પ્રકારની કાળજી લેવી જોઈએ એ બાબતમાં સરકારે ઇન્સ્ટિટ્યુશનલ વે સતત એની નિરંતર ચર્ચા અને ચિંતન ચાલે છે. કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્રયાસો ચાલે છે. એના માટે આવશ્યક નવી નવી વ્યવસ્થા ઊભી કરવાની યોજના ચાલે છે.
અને આજે આપને ફાયર બ્રિગેડ સંબંધિત એક મોટી ભેટ સોગાદ મળી રહી છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો. અને આજે મળે છે એવું નહીં. ગુજરાત સરકારે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓને આધુનિકમાં આધુનિક સાધનો પૂરા પાડવા માટેનો નિરંતર પ્રયાસ કર્યો છે. ગમે તેવી આપત્તિ આવે અને પહોંચી વળાય, નુકસાન ઓછામાં ઓછું થાય, વધુમાં વધુ લોકોની જિંદગી બચાવી શકાય, એના ભાગરૂપે આ બધા સરકાર આયોજન કરતી હોય છે. કેટલાક લોકો એવા નીકળે બી ખરા કે આપણે ત્યાં એટલા બધા ઊંચા મકાનો ક્યાં છે કે તમારે બધું લાવવું પડ્યું. ઊંચા મકાનો ખૂબ તેજ ગતિથી બની રહ્યા છે. અને હવે સરકારે જે છૂટછાટ આપી છે એના કારણે ગગનચુંબી ઇમારતો ગુજરાતમાં નિર્માણ થવાની છે. અને ઉપરના માળે પણ કોઈ આપત્તિ આવે તો સરળતાથી પહોંચી શકાય એની આગોતરી તમને કલ્પનાઓ હોવી જોઈએ, આયોજન હોવું જોઈએ. અને એના ભાગરૂપે આટલી મોટી વ્યવસ્થા આજે વડોદરા કોર્પોરેશનના ચરણે ધરવામાં આવે છે, વડોદરાના નાગરિકોના ચરણે ધરવામાં આવે છે. મિત્રો, નાના નાના ભૂલકાઓ, ખાસ કરીને ગરીબનું બાળક આંગણવાડીમાં જતું હોય છે. આ બાળકને આપણે કેવું ઘડવું છે? એ બિચારું જન્મ્યું છે ઝૂંપડપટ્ટીમાં, એને આસપાસ જિંદગી જે જોઈ છે ઝૂંપડપટ્ટીમાં હોય છે એ જ જોઈ છે. એને એ જિંદગીમાંથી બહાર લાવીને નવા સ્વપ્ન સજવા માટેનું વાતાવરણ આપવું જોઈએ કે ના આપવું જોઈએ? ભલે કદાચ ઈશ્વરે એને ગરીબના ઘરમાં જન્મ આપ્યો હોય, ભલે ઈશ્વરે એને ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે મજબૂર કર્યો હોય, પણ સમાજ તરીકે, સરકાર તરીકે એના મનમાં એક આશા જન્મે, આકાંક્ષા જન્મે, કંઈક સારી જિંદગી જીવવાની ઈચ્છા જાગે, એ કરવું જોઈએ. અને એનો પાયો ક્યાં નખાય? એની શરૂઆત થાય છે આંગણવાડીની જગ્યા કેવી છે એનાથી થાય છે. અગર જો આંગણવાડી ગંદી, ગોબરી, સાવ એવી હશે તો પેલું ઝૂંપડપટ્ટીમાંથી આવેલું બાળક એના મનમાં એમ જ થશે કે જગત આવું જ છે, બધે આવું જ છે, ઘર હોય કે બહાર હોય એક જ જેવું છે. મિત્રો, એ આંગણવાડીમાં ભૂલકો આવે, આંગણવાડીનું પરિસર જુએ, આંગણવાડીનું મકાન જુએ, ત્યાંની વ્યવસ્થાઓ જુએ, એ બાળક મોટું થશે, એના મનમાં થશે, હા, જીવવા માટે થોડા આપણે આગળ વધવાની જરૂર છે, કંઈક સારું કરવાની જરૂર છે. મિત્રો, ગરીબ બાળકના મનમાં નવું વિચારવાનો ભાવ જાગે, જોઈને એના તરફ એનું આકર્ષણ થાય, એમાંથી એને ઇન્સ્પિરેશન થાય. અને એટલા જ માટે પહેલી શરૂઆત કરી આપણે આંગણવાડી બહેનોનો યુનિફોર્મ. આપણે જોતા હતા કે નાનું ભૂલકું એ આંગણવાડીની બહેનને જુએ, અને જો બહેનના દીદારના ઠેકાણા ના હોય, બિચારી ગરીબ બહેન હોય, આંગણવાડીનું કામ કરતી હોય, ફાટ્યા તૂટ્યા કપડાં પહેરીને આવતી હોય, તો પેલા બાળકને ક્યારે એ પ્રભાવ પેદા ન કરી શકે, પ્રેરણા ના આપી શકે. બાળકને કેન્દ્રમાં રાખીને આપણે નક્કી કર્યું કે આંગણવાડીની બધી જ બહેનોને એક યુનિફોર્મ આપીશું, એમનું જીવન બદલીશું. અને એની અસર એમના કામ પર પણ થવા માંડી, અને આંગણવાડીના ભૂલકાઓની એમના તરફ જોવાની દ્રષ્ટિમાં પણ બદલાવા લાગ્યો. એટલું જ નહીં, ગુજરાતના કોઈ પણ ગામડામાં આજે સરપંચ કોણ છે ખબર જલ્દી ન પડે, ઉતર્યા પછી પૂછવું પડે કે સરપંચ કોણ છે, તલાટી કોણ છે પૂછવું પડે, ગ્રામ સેવક કોણ છે પૂછવું પડે, આશા વર્કર કોણ છે પૂછવું પડે, પણ આંગણવાડીની બેન છે એ કોણ છે પૂછવું નથી પડતું, કારણ કે યુનિફોર્મમાં હોય છે, તરત જ ખબર પડે છે આ સરકાર કહેવાય. એક ઓળખ આપી, એનું પછીનું કદમ ઉઠાવ્યું છે
નંદઘર બનાવવાનું, નાના નાના ભૂલકાઓ માટે એક સરસ મજાના વાતાવરણ વાળા નંદઘર બનાવવાનું. મારે આજે વડોદરા કોર્પોરેશનને અભિનંદન આપવા છે કે એમણે એક મોટા પાયા પર સારા પ્રકારના નંદઘર બનાવવાની યોજના ઘડી કાઢી છે અને એનું લોકાર્પણ, એની શરૂઆત કરવાનું સદભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. એ નાના નાના ભૂલકાઓની જિંદગી કંઈક નવા આશા અને અરમાન સાથે ઘડાય, એ સપનાઓને સાકાર કરવાનો મથામણ છે. 100 નંદઘર એકલા વડોદરામાં એક સાથે 100 નંદઘરનું નિર્માણ થશે. મિત્રો, આપ વિચાર કરી શકો છો કે આ નંદઘરની અંદર ગરીબ પરિવારના બાળકો આવે છે. એ જ્યારે એનું વાતાવરણ જોશે, એના જીવનની અંદર એનો બદલાવ થશે, એ હું વિશ્વાસ સાથે કહું છું. મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાતે એક જ મંત્ર પકડ્યો છે, વિકાસનો મંત્ર. દેશે 50-60 વર્ષ સુધી જે રસ્તા પકડ્યા, એ બધા જ રસ્તા ખુરશીની સલામતી માટેના હતા. અમે રસ્તો પકડ્યો છે દેશની સલામતી માટેનો. અમે રસ્તો પકડ્યો છે ગરીબની આશા આકાંક્ષાઓની પૂર્તિ માટેનો. અમે રસ્તો પકડ્યો છે ખુરશી માટે નહીં, સામાન્ય માનવીની ખુશી માટેનો. અને તેથી ભાઈઓ, આ સરકારના બધા જ આયોજનો, વિકાસની બધી અવધારણાઓ એને માટે ચાલે છે. મિત્રો, હું વર્ષો સુધી વડોદરામાં રહ્યો છું. મને વડોદરાની જિંદગી સાથેનો ગરોબો બહુ ઘણો છે. અને વડોદરામાં વિશ્વામિત્રીનો કિનારો હોવા છતાંય પાણીના પ્રેશરના પ્રશ્નો કાયમ રહ્યા જ કરે. સોસાયટીમાં પાણી આવે તો પહેલા ઘરે પૂરતું આવે, છેલ્લા ઘરે ન આવે, એવું જ ચાલતું હતું ને. ભાઈઓ બહેનો, આ સમસ્યાના સમાધાન માટે આ સરકારે એક સુદીર્ઘ યોજના બનાવીને નર્મદાનું પાણી આપને પહોંચે અને આ પ્રેશરની સમસ્યામાંથી વડોદરા બહાર આવે અને વહીવટી તંત્ર ઉપરનું પણ પ્રેશર ઘટે, એવું ભાવિ કામ હવે પૂર્ણતાના આરે આવીને ઊભું છે. તરત જ એનો લાભ તમને જોવા મળશે. એક દીર્ઘ દ્રષ્ટિ સાથે સામાન્યમાં સામાન્ય માનવીની સમસ્યાઓનું સમાધાન કેમ કરવું, એના આયોજનને લઈને આ સરકાર કામ કરતી હોય છે. મિત્રો, ભૂતકાળની સરકારો કેવી હતી, એક નાનકડા આંકડાથી તમને ખબર પડશે. હું બહુ જૂની વાત નથી કરતો. મેં અહીંયા જવાબદારી લીધી ગુજરાતમાં, એ વખતે શહેરી વિકાસનું બજેટ માત્ર 250 કરોડ. પહેલું બજેટ 250 કરોડ રૂપિયા. મિત્રો, આજે એ બજેટ 7,000 કરોડે પહોંચ્યું છે. આપ વિચાર કરો મિત્રો, આ રાજ્યના શહેરી વિકાસ માટેનું એક સુદીર્ઘ આયોજન સાથે. મિત્રો, હિન્દુસ્તાનમાં અનેક લોકો એવા છે જે લોકો મોટા મોટા સેમિનારો કરે, ચર્ચા કરે તો શું કરે, મોટા ભાગના લોકો ત્યાં મરસિયા જ ગાતા હોય, રડતા જ હોય. અને શહેરીકરણ એક મોટી આફત છે, જિંદગીનું શું થશે, કેમ જીવાશે, એમાં જ ડૂબેલા હોય. મિત્રો, હવે શહેરીકરણને તમે રોકી શકવાના નથી. ગામડામાં રહેનાર માનવીને પણ મનમાં ઈચ્છા થાય છે કે ભલે ખેતર ઘર બધું હોય, પણ એકાદ ફ્લેટ તો શહેરમાં લઈ લઈએ. છોકરાઓ મોટા થાય ને ગામડામાં રહેવાની ઈચ્છા ના થાય તો જશે ત્યાં. આ વિચાર ભાવ એમનામાં પડ્યો હોય છે. જો આ સામાન્ય માનવીના મનની સચ્ચાઈ હોય તો પછી આ શહેરી વિકાસોને આફત સમજવાને બદલે અવસર સમજવાની જરૂર છે. અને તેથી ગુજરાતે આખો એપ્રોચ જ બદલી નાખ્યો. રણા રોડ, કાગા રોડ કરવાની જરૂર નહીં. આ ગુજરાતની 45% પ્રજા
અગર શહેરોમાં રહે છે તો એની સુખાકારીનો અવસર લેવો જોઈએ, એમની સેવા કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને આખી સરકારે એની કાર્યશૈલી શહેરી ગરીબોની ચિંતા કરી. શહેરી ગરીબોના કલ્યાણને માટે અલગ યોજના બનાવી. 15,000 કરોડ રૂપિયાના પેકેજ સાથે શહેરી ગરીબોના કલ્યાણ માટેની યોજના ચલાવી. ઝુંપડપટ્ટીનું બાળક ભણી નહોતું શક્યું, બીજું ત્રીજું માણ ભણ્યું હોય, બિચારો મજૂરી કરીને જિંદગી ગુજારતો હોય, ઈશ્વરે એને બુદ્ધિ શક્તિ તો આપી જ હોય છે, એને અવસર નથી આપ્યો હોતો. અને એટલે આપણે અભિયાન ઉપાડ્યું સ્કિલ ડેવલપમેન્ટનું. હુન્નર શીખવાડો. 5મું ધોરણ ભણીને પણ નીકળી ગયો હોય એને કઈ હુન્નર શીખવાડો અને ટ્રેનિંગ કરી 3 અઠવાડિયાની, 3 મહિનાની, 30 દિવસની, 40 દિવસની, 90 દિવસની જાત કાર્યક્રમો કર્યા. એનું પરિણામ એ આવ્યું છે કે જે ઝૂંપડપટ્ટીનું બાળક ભણી શક્યું નહોતું, મજૂરી કરવાની તૈયારી હતી, એને આ હુન્નર શીખવાડવાના કારણે વેલ્યુ એડિશન થયું. જ્યાં એને 2,500-3,000 રૂપિયા પગાર મળતો હતો, 2 મહિના 4 મહિનાની સરકારની ટ્રેનિંગ મળવાના કારણે એ 5,000, 7,000, 8,000, 10,000 રૂપિયા કમાતો થઈ ગયો. શહેરી ગરીબીને કેન્દ્રમાં રાખીને આર્થિક વિકાસનું આયોજનમાં સ્કિલ ડેવલપમેન્ટને આપણે મહત્વ આપ્યું છે. ઈશ્વરે 2 હાથ આપ્યા છે. અગર જો એ હાથને હુન્નર આપીએ તો કોઈ ગરીબ રહેવા ઈચ્છતો નથી. એ ગરીબામાંથી બહાર નીકળવા માટે છટપટાહટ કરવા તૈયાર છે. કોક એની આંગળી પકડે તો એ બહાર નીકળવા માટે તૈયાર છે. અને એટલે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું કે શહેરી ગરીબો જેમના બાળકો ભૂતકાળમાં ભણી નહીં શક્યા હોય, આ બાળકોને કોઈને કોઈ હુન્નર શીખવાડીએ, કૌશલ્ય શીખવાડીએ, એની ટ્રેનિંગ કરીએ. અને આજે સમગ્ર દેશમાં ગુજરાતે જે સ્કિલ ડેવલપમેન્ટનું કામ ઉપાડ્યું છે એને ભારત સરકારે હિન્દુસ્તાનના બધા રાજ્યોને પત્ર લખીને સ્કિલ ડેવલપમેન્ટના મોડેલ તરીકે ગુજરાતને સ્વીકાર કરો આવી સૂચના મોકલાવી છે. રોજગાર આ ડિપાર્ટમેન્ટ અમારા સૌરભભાઈનો છે. એટલે સૌરભભાઈ મને કહે, સાહેબ આ અઠવાડિયા 10 દિવસમાં જ આ સ્કિલ ડેવલપમેન્ટ થયેલા જે બાળકો છે એમાંથી 40,000ને આપણે રોજગાર પત્રો આપવાના છીએ. મિત્રો, હિન્દુસ્તાનમાં આ બધું કોઈ વિચારી જ શકતું નથી. ત્યાં તો બધું ખાડે જ ગયું છે સાહેબ. દિલ્હીએ તો એવું તબાહ કરીને મૂક્યું છે ભાઈ, ત્યાં તમને નવી કોઈ ચીજ સાંભળવા ન મળે. સાંભળવા મળે તો નવો ભ્રષ્ટાચાર સાંભળવા મળે. ભાઈઓ બહેનો, આજકાલ લોકોને એ લોકો સમજાવે છે ભોજન માટેનું બિલ. હા, એ ભોજન ક્યારે પીરસશે મને ખબર નથી, બિલ પીરસ્યા કરે છે બધાને, કાયદો પીરસ્યા કરે છે, કાયદો. આ દિલ્હીની સરકારને મારો પ્રશ્ન છે કે તમને ગરીબોના ઘરમાં ચૂલો સળગે એ માટેની જો તમારી સિન્સિયરિટી હતી તો તમારી સરકાર 2004માં બની, 2014ની ચૂંટણી આવી ત્યાં સુધી તમને આ કરવાનું સૂઝ્યું કેમ નહીં? શું 2004માં લોકો ભૂખે રહેતા નહોતા, ભરપૂર ખાવાનું મળતું હતું અને 10 વર્ષના તમારા પાપના કારણે લોકો ભૂખે મરે છે એટલે તમારે આ કરવું પડ્યું? આ પાયાનો મુદ્દો છે મિત્રો. જો અટલજીની સરકાર આ દશા મૂકીને ગઈ હોત તો તમે કાયદો 2004માં જ કર્યો હોત. એનો અર્થ એ થયો કે 10 વર્ષમાં તમે એવા પાપ કર્યા છે કે જેના કારણે લોકો ભૂખે મરે છે. એનો દસ્તાવેજ તમે હવે પાર્લામેન્ટમાં રજૂ કરવા માંગો છો. મારો એમને બીજો સવાલ છે કે જો તમે એમ કહેતા હો કે ગરીબના ઘરમાં ચૂલો સળગે એટલા માટે કાયદાની જરૂર છે તો મારે તમને પૂછવું છે, દિલ્હીના સલ્તનતને ભારતની સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરીને કહ્યું હતું, કઠોર અવાજમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનના ખેડૂતોએ
જે અન્નનું ઉત્પાદન કર્યું છે, ગોડાઉનો ઓછા હોવાના કારણે આ અન્નના ઢગલા રેલવે પ્લેટફોર્મ પર પલળતા હોય, રોડ ઉપર પલળતા હોય, સડતા હોય, ગંધ મારતા હોય, અને એનાથી અકળાઈને ભારતની સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે આ જે અનાજ બગડી રહ્યું છે, આ બધું અનાજ ગરીબોમાં વહેંચી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું. સવાર સાંજ સુપ્રીમ કોર્ટના નામે દુનિયાને ધમકાવનારી દિલ્હીની સરકાર આ સુપ્રીમ કોર્ટની વાતને ગોળીને પી ગઈ. એણે ગરીબોને અનાજ ન વેચ્યું. જો એમના મનમાં ગરીબોને ભોજન મળે એની પ્રામાણિકતા હોત તો એમણે અનાજ ગરીબોને વહેંચ્યું હોત. અનાજ સડતું રહ્યું અને પછી શું કર્યું? 3 રૂપિયે 4 રૂપિયે કિલોના ઘઉં, 5 રૂપિયે કિલોના ઘઉં સડવા દીધા, યોજના પૂર્વક સડવા દીધા, અને સડ્યા પછી 65 પૈસાના ભાવે દારૂ બનાવવા વાળાઓને વેચી દીધા. ડૂબી મરો, ડૂબી મરો, ગરીબના પેટ પર પાટું મારનારાઓ ડૂબી મરો. કોઈ ચિંતા નથી એમને. એમના પેટનું પાણી નથી આલ્યું. મિત્રો, હિન્દુસ્તાનનો કિસાન કાળી મજૂરી કરીને ઘઉં પકવે, અનાજ પકવે, અને તમે દારૂના બનાવનારાઓને 65 પૈસાના ભાવે વેચી દો. અને આજે ગરીબોના પેટ પર પાટું મારવા માટે તમે કાયદા લઈને નીકળી પડ્યા છો. અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશના ગરીબને પૂરતું ભોજન મળવું જોઈએ, અને એના માટે અમે પ્રયાસ કર્યા છે, સફળતાપૂર્વક કર્યા છે, અને આખા દેશમાં ભાજપની સરકારોએ કર્યા છે. અરે અમારી સરકારોમાંથી તમે કંઈક શીખ્યા હોત ને તો આ દેશના ગરીબોને ભૂખે મરવાનો વારો ના આવ્યો હોત. ભાઈઓ બહેનો, શું ગરીબનું ભોજન પણ રાજકીય આટાપાટાનો ખેલ બનાવવાનો છે? શું ગરીબની થાળીમાં શું પીરસાય એનો આધાર પણ કઈ થાળીમાંથી કેટલા વોટ નીકળવાના છે એના આધારે કરવાનો છે? આનાથી કોઈ નિર્લજ્જ બાબત ના હોઈ શકે મિત્રો. અને તેથી જ ભાઈઓ બહેનો, અમે ગરીબોના કલ્યાણને માર્ગે ભર્યા છીએ. ગરીબોને સામર્થ્ય મળે, હુન્નર મળે, રોજી રોટી કમાવાની શક્તિ મળે, જેથી કરીને દિલ્હીની સલ્તનત કાંઈ ન કરે તો પણ મારો ગરીબ ભૂખે ન મળે, એનો અમે તજવીજ કરી છે, અને અમે આગળ ઉપર પણ કરતા રહેવાના છીએ. ભાઈઓ બહેનો, આજે જ આ એક જ કાર્યક્રમમાં 75-80 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના કામો આ વડોદરાની નગરીના ચરણોમાં ધરવાનું સૌભાગ્ય મળ્યું છે. હવે વડોદરા પણ ફ્લાયઓવરનું શહેર બનતું જાય છે. મિત્રો, વડોદરાની એક નવી ઓળખ ઊભી થતી જાય છે. મિત્રો, વડોદરા ધમધમતું અને ધબકતું થઈ રહ્યું છે, અને વડોદરા આસપાસનો 200 કિલોમીટરનો આખો ઘેરાવો ઉદ્યોગોથી ધમધમવા માંડ્યો છે. આ મધ્ય ગુજરાતનો આખો વિસ્તાર વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા જઈ રહ્યો છે. એનું આ જીવન પર એનો કેટલો બધો આર્થિક લાભ મળવાનો છે એનો હું ભલી ભાંતિ અંદાજ કરી શકું છું. ભાઈઓ બહેનો, આજે આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો. હું કોર્પોરેશનના સૌ મિત્રોને વિકાસની આ વાતને આગળ વધારવા બદલ, માળખાકીય સુવિધાઓ આપવા બદલ અનેક અનેક અભિનંદન આપું છું. અને આપ સૌ વડોદરાવાસીઓને વિકાસની બાબતમાં ગાંધીનગર ક્યારે પાછી પાની નહીં કરે એવો હું આપને ભરોસો આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. અરે બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો દોસ્તો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે.
ઉપસ્થિત આપ સૌનો વડોદરા મહાનગર સેવા સદન ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ.